જે તમને યોગ્ય લાગે પેલા અજયભાઈ ને એને મોકલજો તો ખરી. ના એમાં તમે ભાઈ દરરોજના 100-200 ટિફિન દેતા હોય ત્યાં આપણે એમાં જોવામાં ટાઈમ નથી બગાડવો. ગોંડલમાં કોઈ બિચારો ભૂખ્યું ન હોવું જોઈએ. આપણી હેતુ અત્યારે ઈ છે ભાઈ. એટલે આપણી સેવા બંધ ન થવી જોઈએ. અત્યારે તમે લોકો જે સારી સેવા કરો છો એ બંધ ન થાય એના માટે હું તમને કયો તમે મને લિસ્ટ બનાવીને મોકલો છો તો હું અનાજ મોકલી દઉં ડાયરેક્ટ. અને તમારે કઈ પૈસા જોતા હોય હું પૈસા આપી દઉં. બોલો. હા તો જે તમને યોગ્ય લાગે તમે મને લિસ્ટ બનાવીને મોકલો. વોટ્સઅપ કરીને લિસ્ટ મોકલો ભાઈ. હું તમને સવારના વહેલું પહોંચાડી દઈશ. અત્યારે રાતના 12 વાગ્યા છે એટલે સવારે વહેલું પહોંચાડી દઈશ. હા અને બીજી વાત એ કે મેં અજયભાઈ ને વાત કરી હતી કે તમારે અનુકૂળતા આવજો તો ખરી. હું આવીશ ભાઈ. અત્યારે વરસાદ જાજો છે ને એટલે બધાની સેવામાં જ પડ્યા છે. પણ તમારે કઈ જરૂર હોય તો અડધી રાતે કેજો ભાઈ તમતારે. હું બાકી પછી આટો મારીશ ગોંડલ આવું ત્યારે સિટીમાં. હા એટલે બીજી એક જગ્યા મળી છે ને તો ત્યાં વૃદ્ધાશ્રમ કરો છે બાપુ. તો એટલે મેં તમે પગલા કરો ને હું આવીશ પછી આપણે આ બધું થોડી કુદરતી આફત ઓછી થાય ને બધી મુલાકાત કરી ભાઈ. એ હા. અને બીજી કઈ જરૂર હોય તો અડધી રાતે કેજો ભાઈ. મારો કોન્ટેક્ટ ન થાય તો અજયભાઈ ને ગમે ને ફોન કરી દેજો ભાઈ. ના ચોક્કસ જય માતાજી. જય માતાજી.